એક વ્યાપારી કંપની જે ફક્ત વ્યાપાર કરવા આવી હતી અને આખા દેશ પર રાજ કરવા લાગી. આ કેવી રીતે બન્યું? ચાલો આજે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ જ અવિશ્વસનીય અને સાચું કહું તો ખૂબ જટિલ વાર્તાને ખોલીએ. તો આ બધી કહાણી શરૂ ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ એક બહુ મોટી સમસ્યાથી. વિચારો, 15મી સદી ચાલી રહી છે અને યુરોપ અને ભારત વચ્ચેનો જે સદીઓ જૂનો વ્યાપારનો રસ્તો હતો એ અચાનક જ બંધ થઈ ગયો. બસ આ એક જ ઘટનાએ આવનારા ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી. તો આ આખી સફરને સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલા યુરોપિયનો ભારતમાં આવ્યા જ શા માટે? પછી કઈ કઈ સત્તાઓ આવી? એના પછી પ્લાસી અને બક્સર જેવા મોટા યુદ્ધો કેમ થયા? અને પછી અંગ્રેજોએ પોતાનું શાસન કેવી રીતે ફેલાવ્યું? અને છેલ્લે આખા દેશ પર રાજ કરવા માટે કેવું વહીવટીતંત્ર ગોઠવ્યું? તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર જઈએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે આ યુરોપિયનોને ભારતમાં આવવાની જરૂર જ કેમ પડી? એવું તો શું હતું જેણે આટલી મોટી દરિયાઈ સફર માટે મજબૂર કર્યા? જુઓ, વાત છે ઈસવીસન 1453ની. ઓટોમન તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ શહેર જીતી લીધું. હવે આ શહેર યુરોપ અને ભારત વચ્ચેના વેપારનો મુખ્ય ગેટવે હતો. એ ગેટવે બંધ થઈ ગયો. આનો સીધો મતલબ શું થયો? યુરોપમાં જે મરી મસાલા, રેશમ, સુતરાઉ કાપડ જેવી ભારતીય વસ્તુઓની ભારે માંગ હતી એ બધું આવવાનું બંધ. અને આ વસ્તુઓ તો ત્યાં સોનાના ભાવે વેચાતી હતી. એટલે સમજી લો કે આખી સપ્લાય ચેઇન જ ઠપ થઈ ગઈ. હવે યુરોપિયનો પાસે એક જ રસ્તો હતો, ભારત પહોંચવા માટે નવો દરિયાઈ રસ્તો શોધવો. અને આ રેસ જીતી કોણે? પોર્ટુગલના એક નાવિક વાસ્કો દ ગામાએ. ઈસવીસન 1498માં લાંબી અને ખતરનાક સફર પછી એનું જહાજ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યું. આ કોઈ નાની સૂની વાત નથી. એણે ખાલી એક નવો રસ્તો નહોતો શોધ્યો, પણ જાણે કે યુરોપ માટે ખજાનાનો દરવાજો ખોલી નાખ્યો હતો. હવે આખી ગેમ બદલાઈ ગઈ. ભારત પહોંચવાનો નકશો ફક્ત પોર્ટુગલ પાસે હતો અને સ્વાભાવિક છે કે બાકીના યુરોપિયન દેશો આ જોઈને ચૂપ બેસવાના નહોતા. તો જેવો જ નવો દરિયાઈ રસ્તો ખુલ્યો, સમજો કે ભારત આવવા માટે એક હોડ જ લાગી ગઈ. હવે જોઈએ કે કઈ કઈ મોટી યુરોપિયન તાકાતો આ મેદાનમાં ઉતરી. સૌથી પહેલાં તો પોર્ટુગીઝો આવ્યા અને લગભગ 100 વર્ષ સુધી એમનો જ દબદબો રહ્યો. પણ પછી 16મી સદી પૂરી થતાં અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચ પણ પોતપોતાની કંપનીઓ લઈને આવી પહોંચ્યા. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ ફ્રેન્ડલી કોમ્પિટિશન નહોતી. આ તો ભારતના બજારો પર કબજો કરવા માટેની એક ખતરનાક રમત હતી, જે આવનારા વર્ષોમાં ઘણીવાર લોહિયાળ પણ બનવાની હતી. આ બધી કંપનીઓએ ભારતના દરિયા કિનારે પોતાની કોઠીઓ બનાવી. હવે કોઠી એટલે ખાલી ગોડાઉન નહીં હો, આ તો એમના નાના નાના કિલ્લા હતા. અહીંથી જ એમનો માલ જતો આવતો, પણ એનાથી પણ વધારે અહીંથી જ એમની રાજકીય અને લશ્કરી તાકાત પણ વધતી ગઈ. ધીમે ધીમે આ જ કોઠીઓ ભારતીય રાજકારણમાં દખલ દેવાનું સેન્ટર બની ગઈ. અને અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં વેપાર પાછળ રહી જાય છે અને સત્તાની રમત શરૂ થાય છે. એક એવો ટર્નિંગ પોઈન્ટ જેણે બધું જ બદલી નાખ્યું. આ એ વર્ષ છે જેણે ભારતના ઇતિહાસની દિશા નક્કી કરી, ખાસ કરીને બંગાળ માટે, જે એ સમય ભારતનો સૌથી સમૃદ્ધ પ્રાંત હતો. અહીંથી સ્થાનિક શાસનના અંતની ગણતરી શરૂ થઈ ગઈ હતી. પ્લાસીનું યુદ્ધ, સાચું કહીએ તો મેદાન પર લડાયું એના કરતાં વધારે તો પડદા પાછળ ખેલાયો હતો. અંગ્રેજોના રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના સેનાપતિને પોતાની તરફ કરી લીધો. પરિણામ? નવાબની હાર. પણ આ માત્ર એક લશ્કરી જીત નહોતી. આ જીતથી અંગ્રેજોને 24 પરગણા જેવા મોટા વિસ્તારમાંથી ટેક્સ ઉઘરાવવાનો અધિકાર મળી ગયો. અને આનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એટલા પૈસા આવ્યા કે એમની તાકાત અનેક ગણી વધી ગઈ. જો આ બંને યુદ્ધોને સાથે જોઈએ તો આખી ગેમ સમજાય છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને મળ્યા બેહિસાબ પૈસા, અને પછી 7 વર્ષ પછી થયેલા બક્સરના યુદ્ધથી એમને મળી કાયદાકીય સત્તા. એટલે કે પૈસા અને પાવર બંને આવી ગયા. અને બસ આ જ 2 પગલામાં એક વેપારી કંપની લગભગ એક સરકાર જેવી બની ગઈ. હવે બંગાળ તો હાથમાં આવી ગયો હતો. તો હવે અંગ્રેજોનો અગલો ટાર્ગેટ શું હતો? આખા ભારત પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવું. અને આ માટે એમણે એકદમ સિસ્ટમેટિક રીતે કામ કરવાનું શરૂ કર્યું. આ માટે એમણે મુખ્યત્વે 3 રસ્તા અપનાવ્યા. પહેલું, સીધું યુદ્ધ. એમણે દક્ષિણમાં મૈસૂર અને પશ્ચિમમાં
મરાઠાઓ જેવી મોટી તાકાતોને એક પછી એક યુદ્ધમાં હરાવી. બીજો રસ્તો હતો કૂટનીતિનો, જેમાં એમની સહાયક સંધિ યોજના માસ્ટર સ્ટ્રોક હતી. આ યોજના હેઠળ એ ભારતીય રાજાઓને કહેતા કે તમે તમારી સેના હટાવી દો, અમે તમને રક્ષણ આપીશું. બદલામાં રાજાઓ પોતાની સ્વતંત્રતા ગુમાવી દેતા. આમ લડાઈ અને પોલિટિક્સ બંનેનો ઉપયોગ કરીને એમણે ધીમે ધીમે આખા ભારતમાં પોતાનો સકંજો કસ્યો. સારું, જીતવું તો એક વાત છે, પણ આટલા મોટા અને વિવિધતાવાળા દેશ પર રાજ કરવું એ કેવી રીતે શક્ય બને? એ પણ એક કંપની માટે? આના માટે અંગ્રેજોએ એકદમ નવેસરથી આખું સરકારી તંત્ર જ ઊભું કરી દીધું. પોતાના શાસનને મજબૂત કરવા માટે એમણે એક આધુનિક એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ બનાવી. એમાં 3 મુખ્ય પિલર હતા: સિવિલ સર્વિસ એટલે કે અમલદારશાહી, એક નવી પોલીસ સિસ્ટમ અને એક નવું ન્યાયતંત્ર. આ 3 સ્તંભો પર જ એમણે ભારતમાં પોતાના શાસનનો પાયો નાખ્યો, જે ખૂણે ખૂણા સુધી પહોંચી શકે. આ સિસ્ટમનું સ્ટ્રક્ચર એકદમ ક્લિયર હતું, એક પિરામિડ જેવું. સૌથી ઉપર બેસતા ગવર્નર જનરલ, એની નીચે સિવિલ સર્વિસના અધિકારીઓ, જે આખા વિસ્તારનું સંચાલન કરતા. જિલ્લા લેવલ પર કલેક્ટર, જેનું મુખ્ય કામ હતું ટેક્સ ભેગો કરવો, અને કાયદો વ્યવસ્થા માટે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે ડીએસપી. આ એક એવી પાક્કી મશીનરી હતી જેનાથી કંપનીનું રાજ માત્ર કાગળ પર નહીં પણ ગલી ગલી સુધી પહોંચી ગયું. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે અંગ્રેજોએ આટલું બધું કોની મદદથી કર્યું? ભારતીયોની જ મદદથી. 1857ના આંકડા જુઓ તો કંપનીની 3 લાખથી પણ મોટી સેનામાં 2,65,000થી વધુ સૈનિકો તો ભારતીય જ હતા. મતલબ કે કંપનીની લગભગ 85% સેના ભારતીયોની બનેલી હતી, જે કંપની માટે જ લડી રહી હતી. અને આ બધું આપણને ફરી એ જ મૂળ સવાલ પર લાવીને ઊભું રાખે છે કે એક વેપારી કંપની, જેનું એકમાત્ર હેતુ નફો કમાવાનો હતો, એ આખા ઉપખંડની માલિક કેવી રીતે બની ગઈ? આખી કહાણી પરથી એક વાત તો સાફ છે કે આ માત્ર તલવારના જોરે થયેલો વિજય નહોતો. આ તો તક, રાજનીતિ અને એકદમ ચુસ્ત સિસ્ટમનું મિશ્રણ હતું. એક એવી કંપની જે વેપાર કરતાં કરતાં શાસન કરવાનું શીખી ગઈ. વિચારવા જેવી વાત છે, ખરું?